નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબ પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશનની બુકનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેનો આ ચોથા ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ છે. આ બુકની અંદર કુલ 30 ચેપ્ટર છે. આ યુટ્યુબ ચેનલ મારફત આપણે બધા ચેપ્ટર કવર કરશું અને આખી બુકનું ક્વિક રિવિઝન કરશું. આ બુકની પહેલાં ખેતીવાડી અધિકારીની MCQ બુકના ચેપ્ટર વાઇઝ એગ્રીકલ્ચરના ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQના વિડીયોઝ આપણે અપલોડ કરી દીધા છે. એટલે થિયોરી બાદ જે પણ વિદ્યાર્થીને MCQની પ્રેક્ટિસ કરવી હોય ગુજરાતીમાં, તો આ ચેનલનું પ્લેલિસ્ટ વિઝિટ કરી શકે છે. ચેપ્ટર 4 ગુજરાતના અગત્યના પાકોમાં ટોટલ આપણે 6 પાર્ટ કરીશું. એમાં પહેલા પાર્ટમાં ધાન્ય વર્ગના પાકો, સેકન્ડ પાર્ટ કઠોળ વર્ગના પાકો, થર્ડ પાર્ટ તેલબિયા વર્ગના પાકો, ફોર્થ પાર્ટમાં રોકડિયા પાકો, ફિફ્થમાં મસાલા વર્ગના પાકો અને સિક્સ્થમાં ઘાસચારા વર્ગના પાકો. આ રીતે ચેપ્ટર 4ને 6 પાર્ટમાં ડિવાઈડ કરશું. આજે આપણે કવર કરશું ગુજરાતના અગત્યના કઠોળ વર્ગના પાકો. આપણો દેશ કઠોળના પાકોના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને વપરાશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કઠોળ એ મોટા ભાગના ભારતીય લોકોના રોજિંદા જીવનનો ખોરાક છે, કારણ કે ધાન્ય સાથેનું તેનું ખોરાકમાં સંકલન ઉચ્ચ જૈવિક મૂલ્ય ધરાવતા ઓજસ દ્રવ્યના સંપૂર્ણ અંગ તરીકે પ્રસ્થાપિત થાય છે. વળી કઠોળ પાકો પશુધન માટે શ્રેષ્ઠ ખાણદાણ અને ઘાસચારો પણ છે. જમીનની ગુણવત્તા જાળવવા માટે ધાન્ય પાક પછી કઠોળ પાક લેવા જોઈએ. હવે જોઈશું કઠોળ પાકમાં પ્રોટીનની માત્રા. તો વટાણાની જાતોમાં 21-32% હોય, તુવેરની જાતોમાં 20-26% હોય, ચોળીની જાતોમાં 21-30% હોય, ચણાની જાતોમાં 18-28% પ્રોટીનની માત્રા જોવા મળે છે. આપણે નેક્સ્ટ જ્યારે પાકવાર જોશું તો એમાં આ બધા પ્રોટીનની માત્રા પણ કવર કરશું, ત્યારે પાછું રિવાઇઝ થશે. જ્યારે ચરબીની માત્રા કઠોળ પાકમાં ચણાની અંદર 5-6% અન્ય કઠોળ પાકો કરતાં વધારે હોય છે. ભારતમાં કઠોળ પાકોનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. હવે જોઈશું કઠોળ પાકમાં તત્વોની માત્રા. પ્રોટીન છે એ 18-32% હોય. બધા કઠોળનો એવરેજ જોઈએ તો પ્રોટીન 18-32%, કાર્બોહાઈડ્રેટ 55-63%, ચરબીની માત્રા 0.5-5.6%, મિનરલ્સ છે 2-3.5%, કેલ્શિયમ છે 75-280 મિલીગ્રામ, ફોસ્ફરસ છે 250-500 મિલીગ્રામ, આયરન લોહ છે 5-10 મિલીગ્રામ કઠોળની અંદર માત્રા હોય છે. કઠોળ પાકોમાં સામાન્ય રીતે લાઇસિન વધારે પ્રમાણમાં હોય છે અને મિથિયોનિન અને સિસ્ટીન જેવા અમીનો એસિડ ઓછી માત્રામાં હોય છે. સલ્ફર તત્વ ધરાવતા આવશ્યક અમીનો એસિડ જેવા કે મિથિયોનિન અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ સામાન્ય રીતે કઠોળ પાકમાં ઓછું જોવા મળે છે. કઠોળની મૂળ ગંડિકાઓમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાન નાઇટ્રોજન જમીનમાં ઉમેરો કરે છે. એટલે કઠોળના રૂપમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન ફિક્સેશન કરીને નાઇટ્રોજનનો વધારો કરે છે. એટલે આપણે કઠોળ પાકની અંદર નાઇટ્રોજન છે એ ઓછી માત્રામાં આપવાનું હોય છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ મુજબ પ્રતિ વ્યક્તિ દીઠ કઠોળની દૈનિક જરૂરિયાત ઓછામાં ઓછી 60 ગ્રામની રહે છે, જેની સામે આપણે દૈનિક ખોરાકમાં 32 ગ્રામ કઠોળ લઈએ છીએ. કઠોળના પાકોમાં ઓછા ઉત્પાદન માટે જવાબદાર કારણો નીચે મુજબ છે. એમાં પહેલું છે બિન ફળદ્રુપ જમીનમાં વાવેતર. કઠોળના પાકોનું ઓછું ઉત્પાદનનું જવાબદાર કારણો નીચે મુજબ છે. એમાં પહેલું છે બિન ફળદ્રુપ જમીનમાં વાવેતર. એટલે ભારતની અંદર આપણે જે જમીન છે એ બિન ફળદ્રુપ છે, એટલા માટે એનું વાવેતર ઓછું મળે છે. એના પછી છે 90% કઠોળ પાકોનું જે વાવેતર છે એ વરસાદ આધારિત છે.
એના પછી ખેડૂતોને અન્ય ધાન્ય વર્ગના કે રોકડિયા પાકો તરફ વધારે ઝુકાવ છે, કારણ કે એમાં વધારે પૈસા મળે છે ખેડૂતોને મણ દીઠ, અને ઉત્પાદન પણ કઠોળ પાક કરતાં ધાન્ય વર્ગના પાકોનું ઉત્પાદન સારું આવે ને માર્કેટ યાર્ડમાં ભાવ ઊંચો મળે છે. ખેતી પદ્ધતિ જેવી કે વાવણીનો સમય, બિયારણનો દર, નીંદણનું નિયંત્રણ, ખાતર, પાણી, રોગ અને જીવાત વગેરે સંશોધિત કરેલી ભલામણો પ્રત્યે ઉદાસીન વલણ છે ખેડૂતોનું. ત્યારબાદ બીજા કારણોમાં જોઈએ તો કઠોળના સંગ્રહ દરમિયાન કઠોળમાં જીવાતોનો ઉપદ્રવ હોય છે. સંશોધિત જાતો વિશે જ્ઞાનનો અભાવ, બિયારણની ઉપલબ્ધતાનો અભાવ, પશુઓ માટે ઘાસચારા કે ધાન્ય પાકો ઉગાડવાની ખેડૂતોની મજબૂરી. આ એટલા કારણો છે જેના કારણે કઠોળનું વાવેતર ધાન્ય પાક અને રોકડિયા પાક, તેલબિયા પાક કરતાં ઓછું થાય છે. ત્યારબાદ કઠોળનું ઉત્પાદન વધારવાની વૈજ્ઞાનિકની કેટલી પ્રવૃત્તિઓ છે તેના વિશે વાત કરશું. વૈજ્ઞાનિક ભલામણ મુજબ વાવણીનો સમય, બિયારણનો દર, બીજની માવજત તેમજ વાવણી અંતર જાળવવું, નવી સુધારેલી જાતો તેમજ પ્રમાણિત કરેલી સંશોધિત બિયારણની વાવણી કરવી, બીજને વાવતા પહેલાં ફૂગનાશક કે જૈવિક ખાતર જેવા કે રાઇઝોબિયમ, પીએસબી કલ્ચરનો પટ આપી બીજની માવજત આપવી, વૈજ્ઞાનિક ભલામણોના આધારે ખાતર વ્યવસ્થાપન, નીંદણ નિયંત્રણ તેમજ પિયતનું વ્યવસ્થાપન કરવું, ફૂલ અવસ્થાએ તથા શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ પાક સંરક્ષણના પૂરતા પગલાં લેવા. હવે અહીંથી આપણે બધા અગત્યના કઠોળ વર્ગના પાકો જોઈશું. પેલું છે ચણા, એટલે ઇંગ્લિશમાં એનું નામ છે ચીકપી. વૈજ્ઞાનિક નામ, બોટાનિકલ નામ છે સિસેર એરિયન્ટિયમ. ઉત્પત્તિ સ્થાન પશ્ચિમ એશિયા, તુર્કી. આગળ આપણે ધાન્ય પાકો જોઈ લીધા, એના પણ ઓરિજિન આપણે રિવાઇઝ કરી લેશું. ઘઉંનું છે દક્ષિણ પશ્ચિમ એશિયા, ડાંગરનું છે ઇન્ડો બર્મા, બાજરી અને જુવારનું છે આફ્રિકા, મકાઈનું છે મેક્સિકો. હવે આપણે ચણાની વિશિષ્ટતાઓ જોઈશું. એમાં ચણાને કઠોળનો રાજા કહેવામાં આવે છે. ઘઉંને આપણે સિરિયલનો રાજા અને મેઇઝ છે એ સિરિયલની ક્વીન છે. ધાન્ય પાકોનો રાજા ઘઉં, ધાન્ય પાકોની રાણી છે એ મકાઈ છે, અને કઠોળ પાકનો જે રાજા છે એ ચણા છે. ચણાના પાંદડાઓમાં ઓક્ઝેલિક એસિડ અને અમીનો એસિડ હાજર હોય છે. ભારતે વિશ્વમાં ચણાના ઉત્પાદન અને વપરાશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ છે, ચણા છે એ વિશ્વમાં ચણાના ઉત્પાદનમાં ભારત છે એ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ પાક ચણા, છોલે, છોલા, બૂટ, કોનાગલુ, હરભરા, કડાલાઈના નામથી પણ જાણીતો છે. ચણા છે એ રવિ પાક છે, એટલે શિયાળા ઋતુ દરમિયાન વાવણી કરીએ એ પાક છે. ચણાના દાણામાં 20.8% પ્રોટીન, 5.6% ચરબી, 59.8% કાર્બોદિત અને 2.7% ખનિજનું તત્વનું પ્રમાણ હોય છે. આમાં ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન પર્સન્ટેજ. ચણાની અંદર 21% પ્રોટીન હોય છે. ત્યારબાદ ચણાના દાણામાં ગ્લોબ્યુલિન અને આલ્બુમિન નામના પ્રોટીન હોય છે. ઘઉંની અંદર ગ્લુટેન હોય, મકાઈની અંદર ઓપેક પ્રોટીન હોય, જ્યારે ચણાની અંદર ગ્લોબ્યુલિન અને આલ્બુમિન નામના પ્રોટીન હોય છે. ગુજરાતમાં ઘેડ, ભાલ અને પંચમહાલમાં ચણાનું મુખ્ય પ્રદેશો વાવેતરના છે. ગુજરાત રાજ્યમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન છે એ જૂનાગઢ અને સૌથી વધુ વાવેતર છે એ દાહોદ જિલ્લામાં થાય છે 2019-20ના કૃષિ વિભાગના રિપોર્ટના પ્રમાણે. હવે જોઈશું જમીનની અનુકૂળતા. ચણાના પાકને સારી ભેજ સંગ્રહ કરતી ધરાવતી મધ્યમ કાળી અથવા કાળી કાંપવાળી જમીન વધુ માફક આવે છે. આમ છતાં ગોરાળુ અને રેતાળ જમીનમાં પણ આ પાક વાવી શકાય છે. એની સાથે કમ્પેર કરીએ તો ઘઉંની અંદર મધ્યમ કાળીથી કાળી જમીન, ડાંગરની અંદર ક્યારીની કાળી જમીન
બાજરીની અંદર ગોરાળુ, બેસર અને કાંપવાળી જમીન, મકાઈ અને જુવારમાં ગોરાળુ, બેસર અને મધ્યમ કાળી જમીન માફક આવે છે. એની સાપેક્ષમાં ચણાની વાત કરીએ તો સારી ભેજ સંગ્રહ કરતી મધ્યમ કાળી અથવા કાંપવાળી જમીન વધુ માફક આવે છે. ચણાની સુધારેલી જાતોમાં જોઈએ તો હાલ આપણે ગુજરાતની અંદર ગુજરાત 5 નંબર અને 6 નંબર એ વધારે ફેમસ છે. આપણે આનું ખાલી એનલિસ્ટ જોઈ લઈશું. ICCC 4 દાહોદ પીળા ચણા ચાફા, ICCB 10 PG1 PG81, ચણા ગુજરાત 1 અને ચણા ગુજરાત 2. ચણા ગુજરાત 1 અને ચણા ગુજરાત 2 ગુજરાતમાં એનું વાવેતર થાય છે. ચણા ગુજરાત 1નું વાવેતર આ સમગ્ર ગુજરાતમાં થાય છે, જ્યારે ચણા ગુજરાત 2નું વાવેતર ભાલ વિસ્તારમાં થાય છે. ચણા ગુજરાત 1નું ઉત્પાદન 2300 થી 2400 kg પર હેક્ટર છે, જ્યારે ચણા ગુજરાત 2નું 1300 કિલો પ્રતિ હેક્ટર છે. ચણા ગુજરાત 1 110 થી 115 દિવસમાં પાકે છે. ચણા ગુજરાત 2 પણ સેમ દિવસોમાં પાકે છે. ચણા ગુજરાત 1 એ પિયત અને બિનપિયત બંને વિસ્તારો માટે અનુકૂળ છે, અને ચણા ગુજરાત 2 છે એ ચાફા જાત કરતાં 13% વધુ ઉત્પાદન આપે છે. હવે જોઈશું આપણે બિયારણનો દર. ચણાનું બિયારણ કરતી વખતે બિયારણ દર 60 થી 80 kg પર હેક્ટર રાખવામાં આવે છે. ઘઉંમાં 120 થી 125 kg પર હેક્ટર, ડાંગરની અંદર 25 kg પર હેક્ટર, જ્યારે આપણે રોપાણ કરીએ ત્યારે 25 kg પર હેક્ટર, ઓરાણ કરીએ તો 50 kg પર હેક્ટર, બાજરીની અંદર 4 kg પર હેક્ટર, મકાઈની અંદર 20 થી 25 kg પર હેક્ટર, જુવારની અંદર 10 થી 12 kg પર હેક્ટર સીડ રેટ રાખવામાં આવે છે. ચણાની અંદર 60 થી 80 kg પર હેક્ટર બિયારણનો દર રાખવામાં આવે છે. બીજની માવજત તો વાવણી પહેલાં બીજને ફૂગનાશક દવાનો, ત્યારબાદ રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં સ્થાયીકરણ કરવાની શક્તિ ધરાવે છે. વાવણીના સમયની વાત કરીએ તો ચણામાં બિનપિયત જ્યારે હોય ત્યારે ઓક્ટોબરના માસના બીજા પખવાડિયામાં, જ્યારે પિયત ચણા હોય તો નવેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં વાવણી કરવામાં આવે છે. એની સાથે ઘઉંમાં 15 નવેમ્બરથી સમયસર વાવણી હોય તો 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીની વાવણી કરાય છે. ડાંગરમાં જો ઓરાણ હોય તો જૂન મહિનામાં, જ્યાં રોપાણ હોય તો ટ્રાન્સપ્લાન્ટિંગ 15 જુલાઈ પહેલાં ડાંગરની ફેર રોપણી કરવામાં આવે છે. બાજરી અને મકાઈનું વાવણીનો સમય છે 15 જૂનથી 15 જુલાઈ, જુવારનો છે જૂન જુલાઈ. ત્યારબાદ વાવણીનું અંતર જોઈશું. ચણાની અંદર 30x10 સેમીના અંતરે વાવણી કરવામાં આવે છે, જ્યારે ઘઉંની અંદર 22.5 સેન્ટીમીટર, ડાંગરની અંદર 20x15 સેન્ટીમીટર, બાજરીમાં 45 અથવા 60 સેન્ટીમીટર, મકાઈની અંદર 60x20 સેન્ટીમીટર, જુવારની અંદર 45x15 સેન્ટીમીટર વાવણીનું અંતર જાળવવામાં આવે છે. ત્યારબાદ ફર્ટિલાઇઝર ખાતર વ્યવસ્થાપનમાં ચણાની અંદર 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. ઘઉંની અંદર 20-60-60, ડાંગરની અંદર 100-60-60, બાજરીની અંદર 80-40, મકાઈની અંદર 120-60, જુવારની અંદર 150 ખાતરની વ્યવસ્થાપન હોય, જ્યારે ચણાની અંદર 20-40 NPK આપવામાં આવે છે. પિયત વ્યવસ્થાપન. પિયત વિસ્તારમાં ઓરવણ કરીને ચણા વાવ્યા બાદ 20 દિવસના ગાળે પિયત આપવું. ચણાના પાકમાં ફૂલ અવસ્થા તેમજ શીંગોમાં દાણા ભળવાની અવસ્થા છે ત્યારે પિયત અવશ્ય આપવું. રોગોના નામ જોઈએ તો સુકારો, મૂળનો કોહવારો અને સ્ટન્ટ વાયરસ આવે છે. જીવાતમાં લીલી ઈયળ, હેલિયોથિસ, થડ કાપી ખાનાર ઈયળ, કટવોમ અને મોલોમસી 3 જીવાત આવે છે. નિંદામણમાં ચણાના પાકને વાવ્યા પછી 30 થી 45 દિવસે 2 વખત આંતરકેર કરી હાથથી નિંદામણ કરવું.
મજૂરોની અછત હોય તેવી પરિસ્થિતિમાં નિંદામણનાશક દવા પેન્ડિમિથેલિન 1 kg પર હેક્ટર 600 લીટર પાણીમાં ઓગાળીને પ્રી ઇમરજન્સી તરીકે છંટકાવ કરવો. પાકવાનો સમય જોઈએ તો ચણાનો પાક 100 થી 120 દિવસમાં પાકી જાય છે. ઘઉંનો પાક છે 90 થી 95 દિવસમાં પાકી જાય છે. ડાંગર, બાજરી અને મકાઈ 80 થી 110 દિવસમાં પાકી જાય. જુવાર છે 110 થી 120 દિવસમાં પાકી જાય છે. ત્યારબાદ આપણે ઉત્પાદન જોઈએ તો ચણાનું ઉત્પાદન છે 2 થી 2.5 ટન પ્રતિ હેક્ટર આવે છે. એની સાપેક્ષમાં પિયત ઘઉં છે તો એનું ઉત્પાદન 4.5 ટન પ્રતિ હેક્ટર, બિનપિયત ઘઉંનું 1.5 ટન પ્રતિ હેક્ટર, ડાંગર ઓરાણ હોય તો 1 ટન પર હેક્ટર, ડાંગર રોપાણ હોય તો 4.5 ટન પર હેક્ટર, બાજરીનું 2 ટન પર હેક્ટર, મકાઈનું 3 થી 4 ટન પર હેક્ટર, જુવારનું 4 થી 5 ટન પર હેક્ટર આવે છે. જ્યારે આપણે ચણાનું જોઈ લીધું 2 થી 2.5 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન આવે છે. કાપણી અને સંગ્રહ. પાકની શીંગો પાકવાની અવસ્થાએ આવતા તરત જ કાપણી કરી શીંગોને ખળામાં લાવવી. શીંગોમાંથી ટ્રેક્ટર અથવા બળદથી મસળીને દાણા કાઢવા. ત્યારબાદ કચરો સાફ કરી દાણાનું ગ્રેડિંગ કરી જંતુરહિત કોથળા કે કોઠામાં ભરી લેવું. ચણામાં એનું સંશોધન કેન્દ્ર છે કઠોળ સંશોધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે. પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુર મહેસાણા, બિનપિયત ઘઉંનું અણણેજ અમદાવાદ, ડાંગરનું નવાગામ ખેડા, બાજરીનું જામનગર, મકાઈનું ગોધરા પંચમહાલ, જુવારનું સુરત અને ગોણ જુવાર છે એનું ડીસા બનાસકાંઠામાં સંશોધન કેન્દ્ર આવેલું છે. હવે જોઈશું આપણે કાબુલી ચણા વિશે. તો કાબુલી નામનો અર્થ હિન્દી કે ઉર્દૂમાં કાબુલથી થાય છે. તેમજ આ ચણા કાબુલ અફઘાનિસ્તાનથી આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ ચણા ભારતમાં 18મી સદીમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. કાબુલી ચણાને ગરબાન્ઝો બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાબુલી ચણા સફેદ રંગના મોટા અને સરસ કોટવાળા હોય છે. આ ચણા મુખ્યત્વે ભૂમધ્ય, દક્ષિણ યુરોપ, ઉત્તર આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ભારતીય ઉપખંડમાં ઉગાડવામાં આવે છે. ચણા પછીનો આપણે પાક જોઈએ તુવેર પાક. તો તુવેરને ઇંગ્લિશમાં પિજન પી તરીકે ઓળખવામાં આવે છે. આ તુવેર છે એનું વૈજ્ઞાનિક નામ છે કાજનસ કેજાન. ઉત્પત્તિ સ્થાન છે આફ્રિકા. ઘઉંનું ઉત્પત્તિ સ્થાન છે દક્ષિણ પશ્ચિમ એશિયા. મકાઈનું છે મેક્સિકો. ડાંગરનું છે ઇન્ડો બર્મા. ચણાનું છે પશ્ચિમ એશિયા તુર્કી. તુવેર, બાજરી અને જુવારનું છે આફ્રિકા. તુવેરની વિશિષ્ટતાઓ. તુવેરના પાકમાં સૂકા દાણાનો ઉપયોગ કરી બાફીને એનો બનાવવામાં ઉપયોગ થાય છે. તુવેરના પાકના સૂકા દાણાનો ઉપયોગ બાફીને બનાવવામાં થાય છે. તુવેરના દાણામાં 22% જેટલું પ્રોટીન રહેલું હોય છે. ચણામાં 21% અને તુવેરમાં 22% પ્રોટીન હોય છે. તુવેરના પાનનો ઉપયોગ કરી ડાયાબિટીસ, જોન્ડિસ, ફૂડ પોઈઝનિંગમાં એન્ટીડોટ તરીકે અને કબજિયાતના ઇલાજમાં ઉપયોગ થાય છે. ગુજરાતમાં વહેલી પાકતી જાતો એટલે 140 થી 150 દિવસ, જ્યારે મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં મોડી પાકતી તુવેરની જાતો 170 થી 180 દિવસનું વાવેતર કરવામાં આવે છે. એટલે ઉત્તર ગુજરાતમાં વહેલી પાકતી જાત અને દક્ષિણ ગુજરાત, મધ્ય અને સૌરાષ્ટ્રમાં મોડી પાકની જાતોનું વાવેતર થાય છે. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર ભરૂચ જિલ્લામાં થાય છે. જમીનની અનુકૂળતાની વાત કરીએ તો તુવેરના પાકને સારા નિતારવાળી ગોરાળુ કાળી જમીન વધુ માફક આવે છે, જ્યારે ઘઉંની અંદર મધ્યમ કાળીથી કાળી જમીન અથવા તો ગોરાળુ રેતાળ અને કાપવાળી જમીનમાં પણ એને ઉગાડી શકાય છે. ડાંગર છે એ ક્યારાની કાળી જમીન એને વધુ માફક આવે. બાજરી છે એને ગોરાળુ, બેસર અને કાળી જમીન માફક આવે. મકાઈ અને જુવાર છે ને ગોરાળુ, બેસર અને મધ્યમ કાળી જમીન માફક આવે. ચણાને છે એ મધ્યમ કાળી અથવા તો કાંપવાળી જમીન વધુ માફક આવે, જ્યારે તુવેરના પાકને સારા નિતારવાળી ગોરાળુ અને કાળી જમીન માફક આવે છે. આબોહવાઈ પરિસ્થિતિની વાત કરીએ તો તુવેરના પાકને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. ત્યારબાદ આપણે તુવેરની સુધારેલી જાતોની વાત કરીએ તો એમાં છે BDN2,
ગુજરાત તુવેર 100, ગુજરાત તુવેર 1 અને C11. એમાં હાલમાં ગુજરાતમાં BDN 2નું વાવેતર થાય છે, જેનું ઉત્પાદન છે 2290 kg પર હેક્ટર, એટલે 2290 kg પર હેક્ટર. મધ્ય ગુજરાતમાં એનું વાવેતરની ભલામણ છે. પાકવાના દિવસો 175 થી 185 દિવસ. સુકારાની ગંભીર સમસ્યાવાળા વિસ્તારમાં આનું વાવેતર થાય છે. એના સિવાય BSMR 511 591, જેને વૈશાલી તરીકે, આ એકવાર જોઈ લો BSMRની કઈ સિરીઝ છે. અત્યારે ગુજરાતની અંદર GT 104 અને વૈશાલી જાત છે. અને એના સિવાય પ્રાઇવેટની માલામાલ પણ છે કે જેનું વાવેતર કરવામાં આવે છે. બિયારણનો દર, બીજનો દર જોઈએ તો તુવેરની અંદર 10 થી 15 kg પર હેક્ટર બિયારણનો દર રાખવામાં આવે છે. ઘઉંની અંદર 120 થી 125 kg પર હેક્ટર, ડાંગરની અંદર 25 kg પર હેક્ટર, બાજરીની અંદર 4 kg પર હેક્ટર, મકાઈની અંદર 20 થી 25 kg પર હેક્ટર. ત્યારબાદ જુવારની અંદર 10 થી 12 kg પર હેક્ટર, ચણાની અંદર 60 થી 80 kg પર હેક્ટર અને તુવેરની અંદર 10 થી 15 kg પર હેક્ટર બિયારણનો દર રાખવામાં આવે છે. બીજની માવજત, બીજ વાવજા પહેલાં થાઇરમ કેપ્ટાન કાર્બનડેઝિમ 3 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણેનો પટ આપો. બીજને રાઇઝોબિયમ કલ્ચરનો અને PSB કલ્ચર 200 ગ્રામ પ્રતિ 8 કિલોગ્રામ બીજ પ્રમાણે બર્થડેનો પટ આપો. વાવણીના સમયની વાત કરીએ તો તુવેરમાં જૂનનું બીજું પખવાડિયું, એટલે ખરીફમાં જૂન જુલાઈ અને રવિમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પિયત તુવેરનું વાવેતર થાય છે, જ્યારે બિનપિયતનું ચોમાસા બેસતા વાવેતર થાય છે. એની સાપેક્ષમાં જોઈએ તો ઘઉં છે એનું 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર, ડાંગરનું રોપાણ હોય તો એનું ટ્રાન્સપ્લાન્ટિંગ છે જુલાઈ મહિનામાં, ઓરાણ હોય તો એનું જૂન જુલાઈમાં વાવેતર. બાજરી, મકાઈ અને જુવાર છે એનું 15 જૂનથી 15 જુલાઈ. ચણા છે એનું જો બિનપિયત હોય તો 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર બિનપિયત ચણાનું વાવેતર છે. અને જો પિયત હોય તો નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં એનું વાવેતર થાય છે. તુવેરનું વાવેતર છે જૂનનું બીજું પખવાડિયું, એટલે ખરીફમાં જૂન જુલાઈ, રવિમાં સપ્ટેમ્બર ઓક્ટોબર અને બિનપિયત હોય તો ચોમાસું બેસતા એનું વાવેતર થાય છે. ત્યારબાદ આપણે જોઈશું તુવેરનું વાવણી અંતર 60 થી 90 ગુણ્યા 20 સેન્ટીમીટર એનું વાવેતર છે. ડિસ્ટન્સ જે મેન્ટેન કરવામાં આવે છે 60 થી 90 ઇન્ટુ 20 સેન્ટીમીટર. ઘઉંની અંદર 22.5 સેન્ટીમીટર, ડાંગરની અંદર 20 બાય 15 સેન્ટીમીટર, બાજરીની અંદર 45 અથવા 60 સેન્ટીમીટર, મકાઈની અંદર 60 બાય 20 સેન્ટીમીટર, જુવારની અંદર 45 બાય 15 સેન્ટીમીટર, ચણાની અંદર 30 બાય 10 સેન્ટીમીટર અને તુવેરમાં 60 થી 90 બાય 20 સેન્ટીમીટર. ખાતરનું વ્યવસ્થાપન જોઈએ તો તુવેરની અંદર 25 નાઇટ્રોજન અને 50 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવું જોઈએ. ઘઉંની અંદર 120 60 60, ડાંગરની અંદર 100 60 60, બાજરીની અંદર 80 40, મકાઈની અંદર 120 60, જુવારની અંદર 150, ચણાની અંદર 20 40 અને તુવેરની અંદર 25 50નો ડોઝ રાખવો જોઈએ. પિયતનું વ્યવસ્થાપન વરસાદ બાદ 2 થી 3 પિયત 30 દિવસના અંતરે આપવા. રોગોમાં સુકારાનો રોગ, સ્ટેરિલિટી મોઝાઇક એટલે વંધત્વનો રોગ, થડનો કોહવાળાનો રોગ અને પીળો પંચરંગીયો આવે છે. જીવાતની અંદર સિંગ કોરી ખાનાર ઈયળ, ચૂસિયા પ્રકારની જીવાતો, લીલી ઈયળ એટલે હેલિયોથિસ આવે છે. નિંદામણ વ્યવસ્થાપનમાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડિમિથેલિન 1 કિલો પ્રતિ હેક્ટર 600 લીટર પાણીમાં બીજ ઉગતા પહેલાં આપવાથી નીંદણનું નિયંત્રણ થાય છે. મજૂરોની ઉપલબ્ધતા હોય તો 30 થી 60 દિવસે 2 હાથ નિંદામણ કરવું. પાકવાના દિવસ તુવેર છે 150 થી 180 દિવસે પાકે, ઘઉં છે 90 થી 95 દિવસે પાકે, ડાંગર, બાજરી અને મકાઈ છે 80 થી 110 દિવસે પાકે, જુવાર છે 110 થી 120 દિવસે પાકે છે, જુવાર અને ચણા. ત્યારબાદ ઉત્પાદનની વાત કરીએ તો તુવેરમાં 1.5 ટનથી 2 ટન જેટલું ઉત્પાદન પ્રતિ હેક્ટર આવે છે. પિયત ઘઉં માટે 4.5 ટન પ્રતિ હેક્ટર,
બિનપિયત હોય તો 1.5 ટન પ્રતિ હેક્ટર, ડાંગર ઓરાણ હોય તો 1 ટન પર હેક્ટર, રોપાણ હોય તો 4.5 ટન પર હેક્ટર, બાજરી છે એ 2 ટન પર હેક્ટર, મકાઈ છે એ 3 થી 4 ટન પર હેક્ટર, જુવાર છે એ 4.5 ટન પર હેક્ટર, ચણા છે એ 2 થી 2.5 ટન પર હેક્ટર અને આ જે તુવેર છે 1.5 થી 2 ટન પર હેક્ટરનું ઉત્પાદન આવે છે. કાપણી અને સંગ્રહ. કાપણી અને સંગ્રહની વાત કરીએ તો પાકની શીંગો પાકવાની અવસ્થાએ આવતા તરત જ કાપણી કરી શીંગોને ખળામાં લાવવી, શીંગોમાંથી ટ્રેક્ટર અથવા બળદથી શીંગોને મસળીને દાણા કાઢવા, ત્યારબાદ એનું ગ્રેડિંગ કરી જંતુરહિત કોથળાઓ એમાં ભરીને એનો સંગ્રહ કરવો. ચણાનું જે સંશોધન કેન્દ્ર છે એ સરદાર કૃષિનગર, દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠામાં આવેલું છે. પિયત ઘઉં છે એનું વિજાપુર મહેસાણા, બિનપિયત ઘઉં છે એનું અણણેજ અમદાવાદ, ડાંગરનું નવાગામ ખેડા, બાજરીનું જામનગર, મકાઈ સંશોધન કેન્દ્રનું ગોધરા પંચમહાલ, જુવારનું સુરત, ગોણ જુવાર છે એનું તાપી બનાસકાંઠા, તુવેર છે એનું દાંતીવાડા, ચણા છે એનું જુનાગઢ. ત્યારબાદ નેક્સ્ટ ક્રોપ આપણે જોઈશું મગ. એનું સાયન્ટિફિક નેમ છે વિગ્ના રેડિયાટા, ઉત્પત્તિ સ્થાન ભારત, ઇંગ્લિશ નામ છે ગ્રીન ગ્રામ છે. ઘઉંનું દક્ષિણ પશ્ચિમ એશિયા ઓરિજિન, ડાંગરનું છે ઇન્ડો બર્મા, મકાઈનું મેક્સિકો, ચણાનું પશ્ચિમ એશિયા તુર્કી, બાજરી જુવાર અને તુવેરનું આફ્રિકા અને મગ અને અડદ છે એનું ઉત્પત્તિ સ્થાન છે એ ભારત છે. ત્યારબાદ વિશિષ્ટતાઓ. તુવેર અને ચણા પછી ત્રીજું સ્થાન ધરાવતો કઠોળનો અગત્યનો જે પાક છે એ આપણે મગ છે. સામાન્ય રીતે મગની ખેતી 3 ઋતુમાં કરવામાં આવે, પરંતુ ગુજરાતમાં ચોમાસું અને ઉનાળુ પાકમાં મગ લેવામાં આવે છે. મગની અંદર પ્રોટીનનું પ્રમાણ 22 થી 25% હોય, ચણાની અંદર 21%, તુવેરની અંદર 22% અને મગની અંદર 22 થી 25% એનું પ્રોટીનનું પ્રમાણ હોય. તેમજ મગ પચાવવામાં સરળ હોવાથી બીમાર માણસો માટે આશીર્વાદરૂપ છે. ગુજરાતમાં વાવેતર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ વગેરે જિલ્લાઓમાં મગનું વાવેતર થાય. ગુજરાતમાં મગ પાકનું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર કચ્છ જિલ્લામાં થાય છે. જમીનની અનુકૂળતા જોઈએ તો આને ગોરાળું નિતારવાળી જમીન માફક આવે છે. જમીન તૈયાર કરતી વખતે 10 ટન પ્રતિ હેક્ટર છાણિયું ખાતર આપવું. ઘઉં છે તો ઘઉંની અંદર મધ્યમથી કાળી અથવા ગોરાળું રેતાળ અને કાપવાળી જમીન માફક આવે. ડાંગરની અંદર ક્યારીની કાળી જમીન માફક આવે. બાજરી હોય તો ગોરાળું બેસર અને કાંપવાળી જમીન માફક આવે. જુવાર અને મકાઈમાં ગોરાળું બેસર અને મધ્યમ કાળી જમીન માફક આવે. ચણાને મધ્યમ કાળી અથવા તો કાપવાળી જમીન માફક આવે. તુવેર છે ને ગોરાળું નિતારવાળી અને કાળી જમીન માફક આવે, જ્યારે મગને ગોરાળું અને નિતારવાળી જમીન માફક આવે છે. આબોહવાકીય પરિસ્થિતિમાં આ પાકને ગરમ અને ભેજવાળું હવામાન વધારે માફક આવે છે. સુધારેલી જાતોની વાત કરીએ તો K851, ગુજરાત 3, CO4, GM3 અને GM4 એટલી જાતો છે. હાલમાં મગની જાતોની વાત કરીએ તો ગુજરાત 4, ગુજરાત 5 અને ગુજરાત 6 ગુજરાતમાં વાવેતર માટે ફેમસ છે. જી 65 થી 70 દિવસે પાકે છે અને ચોમાસું ઋતુ દરમિયાન એને ઉગાડવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું બિયારણનો દર. તો મગની અંદર 20 કિલો પ્રતિ હેક્ટર બિયારણનો દર રાખવામાં આવે, જ્યારે ઘઉંની અંદર 120 થી 125 kg પર હેક્ટર, ડાંગરની અંદર 25 kg પર હેક્ટર, બાજરીની અંદર 4 kg પર હેક્ટર, મકાઈની અંદર 20 kg પર હેક્ટર, જુવારની અંદર 10 kg પર હેક્ટર, ચણાની અંદર 60 થી 80 kg પર હેક્ટર, તુવેરની અંદર 10 થી 15 kg પર હેક્ટર અને મગમાં 20 kg પર હેક્ટર બિયારણનો દર રાખવામાં આવે છે. બીજની માવજતમાં જમીન અને બીજજન્ય રોગોથી પાકનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલાં થાઇરમ, કેપ્ટાઇન, કાર્બનડાઝેમ 3 ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજનો પટ આપવો. બીજને રાઇઝોબિયમ કલ્ચરનો PSB કલ્ચર 200 ગ્રામ પ્રતિ 8 કિલો બીજ પ્રમાણે બંનેનો પટ આપવો. વાવણીના સમયની વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં 15 જૂન પછી મગની વાવણી કરી શકાય છે. હવે આપણે વાવણીના સમય નીચે બધા બીજા ક્રોપના પણ આપી ગયેલ છે. ચણાનું બિનપિયત વાવેતર હોય તો
ઓક્ટોબરના બીજા પખવાડિયામાં બિનપિયત ચણાનું વાવેતર થાય, જ્યારે પિયત હોય તો નવેમ્બરના પહેલા પખવાડિયામાં એનું વાવેતર થાય છે. બીજા પાકોનું પણ આપણે વાવણી સમય જોશું. ઘઉંનું છે સમયસર વાવણી હોય તો 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી. બાજરી, મકાઈ અને જુવાર હોય તો 15 જૂનથી 15 જુલાઈ. ડાંગરનો જે છે એ ફેર રોપણી જુલાઈમાં કરવામાં આવે. જો ઓરાણ ડાંગર હોય તો જૂન જુલાઈમાં એનું વાવેતર થાય. રોપાણ હોય તો જુલાઈ મહિનામાં. ચણા છે એનું બિનપિયત હોય તો 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર. જ્યારે પિયત હોય તો જ્યારે ચણા બિનપિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર. અહીંયા એક જોઈ લેશું. બિનપિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર. જ્યારે પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બરમાં એનું વાવેતર કરવામાં આવે છે. તુવેર છે એનું ખરીફમાં હોય તો જૂન જુલાઈ અને રવિમાં હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એનું વાવેતર કરવામાં આવે છે. અને મગ છે એનું 15 જૂન પછી એની વાવણી કરી શકાય છે. ત્યારબાદ આપણે વાવણીનું અંતર જોઈશું. તો ઉનાળાની અંદર 30 બાય 10 સેન્ટીમીટર મગની અંદર, ચોમાસું હોય તો 45 બાય 10 સેન્ટીમીટર. એટલે ચોમાસામાં અંતર વધારવામાં આવે છે કારણ કે એની ડાળીઓ વધારે નીકળે છે. એટલે ઉનાળું હોય તો 30 બાય 10 સેન્ટીમીટર અને ચોમાસું હોય તો 45 બાય 10 સેન્ટીમીટર વાવણીનું અંતર જાળવવામાં આવે છે. એના સિવાય ઘઉં પાકની અંદર 22.5 સેન્ટીમીટર, ડાંગરની અંદર 20 બાય 15 સેન્ટીમીટર, બાજરીની અંદર 45 અથવા 60 સેન્ટીમીટર, મકાઈની અંદર 60 બાય 20 સેન્ટીમીટર, જુવારની અંદર 45 બાય 15 સેન્ટીમીટર, ચણાની અંદર 30 બાય 10 સેન્ટીમીટર, તુવેરની અંદર 60થી 90 બાય 20 સેન્ટીમીટર અંતર જાળવવામાં આવે છે. ત્યારબાદ આપણે ખાતરનું વ્યવસ્થાપન જોઈએ તો મગના પાકમાં 20-40 કિલો પ્રતિ હેક્ટર મુજબ NPK આપવું, 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ. એના સિવાય અન્ય પાકોનું જોઈએ તો ઘઉંની અંદર NPKનો રેશિયો છે 120-60-60, ડાંગરની અંદર 100-60-60, બાજરીની અંદર 80-40, મકાઈની અંદર 120-60, જુવારની અંદર 100-50, ચણાની અંદર 20-40, તુવેરની અંદર 25-50 અને મગની અંદર 20-40 NPKનો ડોઝ રાખવામાં આવે છે. પિયતનું વ્યવસ્થાપન આપણે આમાં જે જોઈશું, તુવેરની અંદર 25-50 ને મગની અંદર 20-40 છે. પિયતનું વ્યવસ્થાપન સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પિયતની આવશ્યકતા રહેતી નથી, પરંતુ જો વરસાદ ખેંચાઈને અનિયમિત રહે તેવા સંજોગોમાં પાકની કટોકટીની વ્યવસ્થા જેવી કે ફૂલ આવવા, શીંગો બેસવાના સમયે પિયત અવશ્ય આપવું. પીળો પંચરંગીયો, બેક્ટેરિયલ બાઇટ, પાનનો ટીકો, સુકારો, મૂળનો સડો એટલા પાક મગની અંદર આવે છે. જીવાતમાં સિંગ કોરી ખાનારી ઈયળ, પર્ણ ખાનારી ઈયળ આ જીવાત મગના પાકની અંદર આવે છે. નીંદણ વ્યવસ્થાપનમાં મગ ટૂંકા ગાળાનો પાક હોવાથી 1 માસ સુધી નીંદણમુક્ત રાખવામાં આવે તો ઉત્પાદન વધુ સારું મળે છે. પણ જ્યારે મજૂરોની અછત હોય ત્યારે નિંદામણ નાશક દવા પેન્ડિમિથેલિન 1.5 કિલો પ્રતિ હેક્ટર 600 લીટર પાણીમાં ઓગાળીને વાવણી બાદ ઉગતા એનો છંટકાવ કરવો. પાકવાના સમયની વાત કરીએ તો 60થી 70 દિવસમાં મગનો પાક તૈયાર થઈ જાય છે. ઘઉં છે એ 95 દિવસ, ડાંગર, બાજરી, મકાઈ છે 80થી 100 દિવસ, જુવાર અને ચણા છે એ 100થી 120 દિવસમાં, જ્યારે તુવેર છે 150 દિવસમાં પાકી જાય છે. ઉત્પાદનની વાત કરીએ તો મગનો પાક છે 1.2 થી 1.5 ટન પર હેક્ટર ઉત્પાદન આપે. પિયત ઘઉં 4.5 ટન પર હેક્ટર, બિનપિયત ઘઉં 1.5 ટન પર હેક્ટર, પછી ઓરાણ ડાંગર છે 1.5 ટન પર હેક્ટર, રોપાણ ડાંગર છે 4થી 5 ટન પર હેક્ટર, જુવાર છે 4થી 5 ટન પર હેક્ટર, ચણા છે એ 2 થી 2.5 ટન પર હેક્ટર, બાજરી છે એ 2 ટન પર હેક્ટર, મકાઈ છે 3 થી 4 ટન પર હેક્ટર, તુવેર છે એ 1.5 થી 2 ટન પર હેક્ટર ઉત્પાદન આપે છે. કાપણીમાં પાકની શીંગો કાપવાની અવસ્થાએ આવતા તરત જ કાપણી કરી શીંગોને ખડામાં લાવવી અને શીંગોને ટ્રેક્ટર અથવા બળદથી મસળીને દાણા કાઢવા. ત્યારબાદ દાણાનું ગ્રેડિંગ કરી જંતુરહિત જે કોથળા હોય એમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. સંશોધન કેન્દ્ર છે એ મગનું છે એ દાંતીવાડા આવેલ છે. પિયત ઘઉં છે વિજાપુર મહેસાણા, બિનપિયત ઘઉં છે એનું અણણેજ અમદાવાદ, ચણાનું જુનાગઢ, ડાંગર નવાગામ, બાજરીનું જામનગર, મકાઈનું ગોધરા, જુવારનું સુરત, ગોણ જુવાર છે એનું તાપી બનાસકાંઠા. ત્યારબાદ તુવેર અને મગ
ચણાનું તો જુનાગઢ થઈ ગયું. તુવેર અને મગ 2 ક્રોપ છે એનું સરદાર કૃષિનગર દાંતીવાડા SDUમાં છે. એના પછી નેક્સ્ટ ક્રોપ જોઈશું અડદ. ઇંગ્લિશ નામ છે બ્લેક ગ્રામ, વૈજ્ઞાનિક નામ છે મૂંગો. ઉત્પત્તિ સ્થાન છે એનું ભારત. મગ અને અડદનું ભારત છે. ઘઉંનું દક્ષિણ પશ્ચિમ એશિયા, ડાંગરનું ઇન્ડો બર્મા, મેઝનું મેક્સિકો, ચણાનું પશ્ચિમ એશિયા તુર્કી, બાજરી, જુવાર અને તુવેરનું છે આફ્રિકા. વિશિષ્ટતાઓ: અડદના પાકમાં પ્રોટીનનું પ્રમાણ છે 20 થી 22% હોય છે, જ્યારે આપણે ચણામાં જોયું છે ચણામાં 21% આપણે પ્રોટીન % જોયું. ચણામાં 21%, તુવેરમાં 22%, મગમાં 22 થી 25%, અને જ્યારે અડદની અંદર આવે તો એની અંદર છે 20 થી 22% પ્રોટીનનું પ્રમાણ હોય છે. અડદનો ઉપયોગ આખા દાણા, ફોતરા સિવાય દાળ તેમજ આથાવાળી વાનગીઓ જેવી કે ઇડલી, ઢોસા, ઢોકળા, પાપડ, અડદિયાના પાક બનાવવામાં થાય છે. આ પાકનું વાવેતર મુખ્યત્વે વડોદરા, દાહોદ, જૂનાગઢ, સાબરકાંઠા, મહેસાણા, ડાંગ, વલસાડ જિલ્લામાં થાય છે. ચણાની અંદર પ્રોટીન % છે 21%, તુવેરની અંદર 22%, મગની અંદર 23% અને અડદની અંદર 21% હોય છે. આપણે એવરેજ કાઢી લીધો એટલે ચણા અને અડદમાં 21%, તુવેરમાં 22% અને મગમાં 23% પ્રોટીનનું % હોય છે. ત્યારબાદ આપણે ગુજરાતના અગત્યના પાકોમાં આપણે અત્યારે અડદની વાત કરીએ છીએ. તો ગુજરાતમાં આ પાકનું સૌથી વધુ ઉત્પાદન છે જૂનાગઢમાં થાય અને વાવેતર જે છે એ પાટણ જિલ્લામાં થાય છે. આબોહવાઈ પરિસ્થિતિની વાત કરીએ તો આ પાકને ગરમ અને ભેજવાળું હવામાન વધુ માફક આવે છે. જમીનની અનુકૂળતાની વાત કરીએ તો આ પાકને ગોરાળું મધ્યમ કાળી જમીન માફક આવે. ઘઉંનો પાક છે એને મધ્યમ કાળીથી ગોરાળું, રેતાળ અને કાપવાળી જમીન. ડાંગરમાં છે ક્યારીની કાળી જમીન. બાજરીની અંદર ગોરાળું, બેસર અને કાપવાળી. જુવાર અને મકાઈમાં ગોરાળું, બેસર અને મધ્યમ કાળી. ચણામાં મધ્યમ કાળી અને કાપવાળી. તુવેરમાં ગોરાળું, નિતારવાળી અને કાળી જમીન. મગની અંદર ગોરાળું અને નિતારવાળી જમીન. અડદની અંદર છે ગોરાળું અને મધ્યમ કાળી જમીન માફક આવે છે. અડદની સુધારેલી જાતોમાં વાત કરીએ તો T9, ગુજરાત અડદ 1, TPU4 અને ઝાંડેવાલ એટલી જાતો છે સુધારેલી જાતો. હાલમાં આપણે અડદની વાત કરીએ તો ગુજરાત અડદ 4 નંબર, 1 નંબર અને 3 નંબર આ 3 જાત ફેમસ છે. ગુજરાત અડદ 1નું ઉત્પાદન છે 1100 થી 1200 kg પર હેક્ટર. સમગ્ર ગુજરાતમાં વાવેતર કરી શકાય. વાવેતરના દિવસો 65 થી 70 દિવસ. લાલ સિંગો ઉપર રૂવાટી જોવા મળે છે. એના કેરેક્ટરિસ્ટિક છે અડદ ગુજરાત 1ના. બિયારણની વાત કરીએ, દરની વાત કરીએ તો 15 થી 20 કિલો પ્રતિ હેક્ટર બિયારણનો દર અડદના પાકમાં રાખવામાં આવે છે. ઘઉંના પાકમાં 120 થી 125 kg પર હેક્ટર સમયસર વાવણી હોય ત્યારે. ડાંગરની અંદર રોપાણ હોય તો 25 kg પર હેક્ટર. બાજરીમાં 4 kg પર હેક્ટર. મકાઈની અંદર 20 થી 25 kg પર હેક્ટર. જુવારની અંદર 10 થી 12 kg પર હેક્ટર. ચણામાં 60 થી 80 kg પર હેક્ટર. તુવેર છે તો 10 થી 15 kg પર હેક્ટર. મગ હોય તો 20 kg પર હેક્ટર અને અડદ હોય તો 15 થી 20 kg પર હેક્ટર એનો બિયારણનો દર રાખવામાં આવે છે. જમીન અને બીજજન્ય રોગોથી પાકનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલાં થાઇરમ કેપ્ટન કાર્બનડાઇઝમનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપવો. વાવણીનો સમયમાં વાત કરીએ તો મગની અંદર છે જૂન જુલાઈ. ઘઉંની અંદર અત્યારે આપણે જોઈએ છીએ અડદ પાક છે તો અડદ પાકની અંદર 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન ચોમાસું બેસતા એનું વાવેતર કરવામાં આવે છે. મગની અંદરનો છે એ જૂન જુલાઈ છે એટલે ચોમાસું બેસતા મગ અને અડદનું વાવેતર કરવામાં આવે. ઘઉંનું સમયસર વાવેતર હોય તો 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી. ડાંગર હોય તો ફેર રોપણી જુલાઈ મહિનામાં, જ્યારે રોપાણ ડાંગર હોય તો ફેર રોપણી જુલાઈ મહિનામાં થાય. જ્યારે ઓરાણા ડાંગર હોય તો એનું જૂન મહિનામાં વાવેતર કરવામાં આવે છે.
ચણાનું બિન પિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન વાવેતર કરવામાં આવે છે. તુવેરનું વાવેતર ખરીફ હોય તો જૂન જુલાઈ સપ્ટેમ્બર ઓક્ટોબર, એટલે રવિ ઋતુ હોય એમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એનું વાવેતર કરવામાં આવે. અને મગનું છે એ જૂન જુલાઈ ચોમાસું બેસતા મગ અને અડદનું વાવેતર કરવામાં આવે છે. વાવણીના અંતરની વાત કરીએ તો 45 બાય 10 સેન્ટીમીટર અડદ માટે, ઘઉં માટે 22.5 સેન્ટીમીટર, ડાંગર માટે 20 બાય 15 સેન્ટીમીટર, બાજરીમાં 45 અથવા 60 સેન્ટીમીટર, મકાઈની અંદર 60 બાય 20 સેન્ટીમીટર, જુવારની અંદર 45 બાય 15 સેન્ટીમીટર, ચણાની અંદર 30 બાય 10 સેન્ટીમીટર, તુવેરમાં 60થી 90 બાય 30 સેન્ટીમીટર, મગની અંદર 30 બાય 10 ઉનાળામાં અને ચોમાસામાં 45 બાય 10 સેન્ટીમીટર, અડદની અંદર 45 બાય 20 સેન્ટીમીટર ડિસ્ટન્સ રાખવામાં આવે છે. ખાતરની વ્યવસ્થાપનની વાત કરીએ તો 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરના દર મુજબ અડદના પાકને આપવું જોઈએ. એના સિવાય આપણે જોઈએ તો ઘઉંની અંદર 120-60-60, ડાંગરની અંદર 100-60-60, બાજરીની અંદર 80-40, મકાઈની અંદર 120-60, જુવારની અંદર 100-50, ચણાની અંદર 20-40, તુવેરની અંદર 25-50, મગની અંદર 20-40, અડદની અંદર પણ 20-40 ખાતરનો દર રાખવો જોઈએ. પિયત વ્યવસ્થાપન સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પિયતની આવશ્યકતા રહેતી નથી, પરંતુ જો વરસાદ ખેંચાય કે અનિયમિત રહે તેવા સંજોગોમાં પાકની કટોકટીની અવસ્થા જેવી કે ફૂલ આવતા અને શીંગો બેસવાના સમયે પિયતની આવશ્યકતા રહી છે. રોગના નામમાં પીળો પંચરંગીયો પાનના ટપકાનો રોગ આવે છે. જીવાતમાં શીંગ કોરી ખાનારી, સફેદ માખી, તળતળિયા, ચૂસિયા પ્રકારની જીવાત આવે છે. નીંદણ વ્યવસ્થાપનમાં અડદ ટૂંકા ગાળાનો પાક હોવાથી 1 માસ સુધી નિંદામણ મુક્ત રાખવામાં આવે તો વધુ ઉત્પાદન મળે. મજૂરની અછત હોય તો પેન્ડીમિથેલિન 1.5 kg પર હેક્ટર 600 લીટર પાણીમાં ઓગાળીને એનો છંટકાવ કરવો ઉગતા પહેલાં. અડદનો અને મગનો પાકવાનો જે સમય છે તો અડદની અંદર 65થી 75 દિવસે પાકે, જ્યારે મગ છે એ 60થી 70 દિવસમાં પાકી જાય છે. ઘઉં છે એનો 90થી 95 દિવસ, ડાંગર, બાજરી અને મકાઈ 80થી 110 દિવસ, જુવાર અને ચણા 100થી 120 દિવસ, તુવેર 150થી 180 દિવસ અને મગ અને અડદ છે એમાં મગ છે એ 60થી 70 દિવસ, અડદ છે એ 65થી 75 દિવસમાં પાકી જાય છે. ઉત્પાદનની વાત કરીએ તો અડદમાં 1 થી 1.2 ટન પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન આવે. મગ જેવું જ, મગમાં એવરેજ 1500 kg પર હેક્ટર ઉત્પાદન છે. પિયત ઘઉંનું ઉત્પાદન જોઈએ તો 4.5 ટન પર હેક્ટર, બિન પિયત ઘઉં 1.5 ટન પર હેક્ટર, ઓરાણ ડાંગર છે 1.5 ટન પર હેક્ટર, રોપાણ ડાંગર છે 4 થી 5 ટન પર હેક્ટર, બાજરી છે 2 ટન પર હેક્ટર, મકાઈનું ઉત્પાદન 3 થી 4 ટન પર હેક્ટર, જુવારનું 4 થી 5 ટન પર હેક્ટર, ચણાનું 2.5 ટન પર હેક્ટર, તુવેર છે એનું 2 ટન પર હેક્ટર, મગ છે એનું 1.5 ટન પર હેક્ટર અને અડદનું 1 થી 1.2 ટન પર હેક્ટર ઉત્પાદન આવે છે. કાપણી અને સંગ્રહની વાત કરીએ તો પાકની શીંગો પાકવાની અવસ્થાએ તરત જ કાપણી કરી શીંગોને ખડામાં લાવી શીંગોમાંથી ટ્રેક્ટર અને બળદ દ્વારા શીંગોને મસળીને દાણા કાઢવા, ત્યારબાદ દાણાનું ગ્રેડિંગ કરી જંતુરહિત કોથળામાં ભરી સૂકા સ્થાને એનો સંગ્રહ કરવો. અડદનું જે સંશોધન કેન્દ્ર છે એ સરદાર કૃષિનગર દાંતીવાડામાં આવેલ છે. બિન પિયત ઘઉંનું અનલેજ અમદાવાદ, પિયત ઘઉંનું વિજાપુર મહેસાણા, ડાંગરનું નવાગામ, બાજરીનું જામનગર, મકાઈનું ગોધરા, જુવારનું સુરત, ગોળ જુવારનું ડીસા, ચણાનું જુનાગઢ, તુવેર, મગ, અડદનું SDAU સરદાર કૃષિનગર દાંતીવાડા. ત્યારબાદ નેક્સ્ટ ક્રોપ છે એ ચોળી છે, જેને ઇંગ્લિશમાં કાઉપી કહેવામાં આવે છે, પિજન પી. એનું વૈજ્ઞાનિક નામ છે વિગ્ના અંગુઇકુલાટા. ઉત્પત્તિ સ્થાન છે આફ્રિકા. ઘઉંનું છે એ દક્ષિણ પશ્ચિમ એશિયા, ડાંગરનું છે ઇન્ડો બર્મા, મેઇઝનું મેક્સિકો, ચણાનું પશ્ચિમ એશિયા તુર્કી, બાજરી, જુવાર, તુવેર અને ચોળીનું આફ્રિકા, મગ, અડદ ભારત. બાજરી, જુવાર, તુવેર અને ચોળીનું આફ્રિકા ઉત્પત્તિ સ્થાન છે. વિશિષ્ટતાઓમાં વાત કરીએ તો આ પાકના દાણાના લોટમાંથી ચોળાફળી અને ભજીયા વગેરે બનાવી શકાય છે. ચોળીના સૂકા દાણામાં પ્રોટીનનું 24% પ્રોટીન હોય છે. આ પાકના દાણામાં કેલ્શિયમ અને લોહ કે
લોહ તત્વનું પ્રમાણ અન્ય કઠોળની પાકોની સરખામણી કરીએ તો ચોળી પાકમાં પ્રોટીનનું પ્રમાણ કે કેલ્શિયમ કે લોહનું પ્રમાણ વધારે હોય છે અને પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે. ચોળીનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન નાઇજીરિયામાં થાય છે. પૂસા કોમલ અને પૂસા ફાલ્ગુની આ પાકની અગત્યની સુધારેલી જાતો છે. જમીનની અનુકૂળતાની વાત કરીએ તો આ પાકને રેતાળ હલકી જમીનમાં સહેલાઈથી ઉગી શકે છે તથા ઓછા ભેજવાળી સારી નિતારવાળી જમીન માફક આવે છે. ઘઉંના પાકને મધ્યમ કાળી ગોરાળુ રેતાળ અથવા કાંપવાળી જમીન માફક આવે. ડાંગરની અંદર ક્યારીની કાળી જમીન, બાજરીની અંદર ગોરાળુ બેસર કાપવાળી, જુવાર અને મકાઈની અંદર ગોરાળુ બેસર મધ્યમ કાળી, તુવેરની અંદર ગોરાળુ નિતારવાળી જમીન, મગની અંદર ગોરાળુ અને નિતારવાળી જમીન, અડદની અંદર ગોરાળુ અને મધ્યમ કાળી જમીન, જ્યારે ચોળીની અંદર રેતાળ હલકી અને ઓછા ભેજવાળી જમીન માફક આવે છે. ચોળીની સુધારેલી જાતોની વાત કરીએ તો પૂસા ફાલ્ગુની, ગુજરાત ચોળી 1, ગુજરાત ચોળી 2, ગુજરાત ચોળી 4 આની ફેમસ જાતો છે. એના સિવાય અગત્યની 2 જાત છે પૂસા કોમલ અને પૂસા ફાલ્ગુની ચોળી પાકની અગત્યની સુધારેલી જાતો છે. બિયારણના દરની વાત કરીએ તો ચોળીની અંદર 20 kg પર હેક્ટર બિયારણનો દર જાળવવામાં આવે છે. ઘઉંની અંદર 120 થી 125 kg પર હેક્ટર, ડાંગરની અંદર 25 kg હેક્ટર, બાજરીની અંદર 4 kg પર હેક્ટર, મકાઈની અંદર 20 થી 25 kg પર હેક્ટર, જુવારની અંદર 10 થી 12 kg પર હેક્ટર, ચણાની અંદર 60 થી 80 kg પર હેક્ટર, તુવેરની અંદર 10 થી 15 kg પર હેક્ટર, મગની અંદર 20 kg પર હેક્ટર, અડદની અંદર 15 થી 20 kg પર હેક્ટર અને ચોળીમાં 20 kg પર હેક્ટર. એટલે મગ અને ચોળીનો જે બિયારણનો દર છે એક જ છે 20 kg પર હેક્ટર. જ્યારે જુવાર તુવેર અને અડદ એની અંદર 15 થી 20 kg પર હેક્ટર બિયારણનો દર જાળવવામાં આવે છે. બીજની માવજત જમીન અને બીજજન્ય રોગોથી પાકનું રક્ષણ કરવા માટે બીજને વાવજા પહેલાં થાઇરામ કેપ્ટાન કાર્બનડાઇઝમ 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપવો. વાવણી પહેલાં 8 kg બીજ દીઠ 250 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો જોઈએ. વાવણીના સમયની વાત કરીએ તો 45 બાય 20 સેન્ટીમીટર વાવણીનું અંતર રાખવામાં આવે. વાવણીનો સમય જૂન મહિનાના દ્વિતીય પખવાડિયામાં વરસાદ થતાં એનું વાવેતર થાય છે. એટલે 15 જૂનથી 30 જૂન સુધી આનું વાવેતર કરવામાં આવે છે. અને એની સાથે આપણે બીજા જોઈ લઈએ તો ઘઉંની અંદર 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી, બાજરી, મકાઈ, જુવાર અને અડદ છે એનું 15 જૂનથી 15 જુલાઈ, ડાંગરની ફેર રોપણી જુલાઈમાં, ચણાનું પિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, બિન પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બર, આમાં કરેક્શન કરી લેવું, પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બર, બિન પિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબરમાં એનું વાવેતર કરવામાં આવે. તુવેર હોય તો જૂન જુલાઈ હોય, ખરીફ સિઝન હોય તો જૂન જુલાઈમાં વાવેતર, અને રવિ હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવેતર, અને અડદ અને મગ હોય તો જૂન જુલાઈમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ વાવણીનું અંતર તો ચોળી છે એની અંદર 45 બાય 20 સેન્ટીમીટર વાવણીનું અંતર જાળવવામાં આવે. ઘઉંની અંદર 22.5 સેન્ટીમીટર, ડાંગરની અંદર 20 બાય 15 સેન્ટીમીટર, બાજરીની અંદર 45 અથવા 60 સેન્ટીમીટર, મકાઈની અંદર 60 બાય 20 સેન્ટીમીટર, જુવારની અંદર 45 બાય 15 સેન્ટીમીટર, ચણાની અંદર 30 બાય 10 સેન્ટીમીટર, તુવેરની અંદર 60થી 90 બાય 30 સેન્ટીમીટર, મગની અંદર ઉનાળુ હોય તો 30 બાય 10 સેન્ટીમીટર અને ચોમાસું હોય તો 45 બાય 10 સેન્ટીમીટર, અડદની અંદર 45 બાય 10 સેન્ટીમીટર અને ચોળીની અંદર 45 બાય 20 સેન્ટીમીટર અંતર જાળવવામાં આવે છે. NPKમાં ચોળીની અંદર 20-40, 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ આપવું કિલો પ્રતિ હેક્ટરમાં. ત્યારબાદ ઘઉંની અંદર 120-60-60, ડાંગરની અંદર 100-60-60, બાજરીની અંદર 80-40, મકાઈની અંદર 120-60, જુવારની અંદર 100-50, ચણાની અંદર 20-40, તુવેરની અંદર 25-50, અડદ અને મગ અને ચોળીની અંદર 20-40 નાઇટ્રોજનનો ડોઝ રાખવો. પિયતનું વ્યવસ્થાપન આ પાકમાં જો વરસાદની ખેંચાવાની પરિસ્થિતિમાં પાકની કટોકટી અવસ્થા જેવી કે ફૂલ આવવાની
અને દાણા નિર્માણની અવસ્થાએ પિયત આપવું. ત્યારબાદ પીળો પંચરંગીઓ, વિષાણુથી થતી પાનની કળચલી. પંચરંગીઓ એટલે બિન કોમન મોઝેક, કોહવારો, સરકોસ્પોરાથી થતા પાનના ટપકાનો રોગ અને ભૂકીછારો આવે છે. જ્યારે જીવાતમાં ચોળીની અંદર સફેદ માખી, મોલોથ્રિપ્સ, તળતળિયા, ટપકાવાળી ઈયળ, ભૂરા પતંગિયા, થળ માખી અને ફ્લી બીટલ આવે છે. નિંદામણની વ્યવસ્થાપનમાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડિમિથેલિન 750 ગ્રામ પ્રતિ હેક્ટર 600 લીટર પાણીમાં ઉગાડીને બીજ ઉગતા પહેલાં છાંટવું. પાકવાનો સમય 60થી 75 દિવસે પાકે. જ્યારે ઘઉં છે એ 90થી 95 દિવસ, ડાંગર, બાજરી, મકાઈ 80થી 110 દિવસ, જુવાર અને ચણા છે 100થી 120 દિવસ, તુવેર છે 150થી 180 દિવસ, ચોળી, અડદ, મગ છે એ 60થી 70 દિવસમાં પાકી જાય છે. ઉત્પાદનની વાત કરીએ તો ચોળીની અંદર 1400થી 1500 kg પર હેક્ટર ઉત્પાદન આવે છે, એટલે 1.4 ટનથી 1.5 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન આવે. બિન પિયત ઘઉં હોય તો 1.5 ટન પર હેક્ટર, પિયત ઘઉં હોય તો 4થી 5 ટન પર હેક્ટર, ઓરાણ ડાંગર હોય તો 1.5 ટન પર હેક્ટર, રોપાણ ડાંગર હોય તો 4થી 5 ટન પર હેક્ટર, બાજરી હોય તો 2 ટન પર હેક્ટર, મકાઈ હોય તો 3થી 4 ટન પર હેક્ટર, જુવારમાં 4થી 5 ટન પર હેક્ટર, ચોળીમાં 1.4થી 1.5 ટન પર હેક્ટર, ચણામાં 2-2.5 ટન પર હેક્ટર, તુવેરમાં 2 ટન પર હેક્ટર, મગની અંદર 1.5 ટન પર હેક્ટર, અડદની અંદર 1થી 2 ટન પર હેક્ટર ઉત્પાદન આવે છે. કાપણી અને સંગ્રહ. પાકની મોટા ભાગની શીંગો પાકી જાય ત્યારબાદ શીંગો ખરી ન જાય તે રીતે કાપણી કરવી, ખળામાં સુકાવવા માટે ભેગી કરવી. સુચારુ રીતે જાળવણી માટે પોઠીમાં સંગ્રહ કરેલા દાણામાં ઇથાઇલિન ડાયબ્રોમાઇડનો 100 kg દાણામાં 3 ml એ રીતે ઉપયોગ કરવો. સંશોધન કેન્દ્ર છે એ ચોળીનું સરદાર કૃષિનગર દાંતીવાડામાં આવેલું છે. પિયત ઘઉંનું વિજાપુર, મહેસાણા, બિન પિયતનું અણણેજ, અમદાવાદ, મકાઈનું ગોધરા, પંચમહાલ, ડાંગરનું નવાગામ, ખેડા, પછી બાજરીનું જામનગર, જુવારનું સુરત, ગુણ જુવારનું તાપી, બનાસકાંઠા, ચણાનું જુનાગઢ, તુવેર, મગ, અડદ અને ચોળીનું છે SDAUમાં આવેલું છે. ગુવાર ક્લસ્ટર બીન, વૈજ્ઞાનિક ઇંગ્લિશ નામ છે ક્લસ્ટર બીન, વૈજ્ઞાનિક નામ છે સાઇમોપ્સિસ ટેટ્રાગોના લોબા. ઉત્પત્તિ સ્થાન છે એ પશ્ચિમ આફ્રિકા, ભારતમાં 2 જગ્યાનું ઉત્પત્તિ સ્થાન છે. ગુવારની અંદર 40થી 42% જેટલું પ્રોટીન રહેલું હોય છે અને આપણે ગુવારની અંદર પ્રોટીન 40થી 42% એટલે સૌથી વધુ પ્રોટીન આપણે ગુવારની અંદર રહેલું હોય છે. પ્રોટીન પર્સન્ટેજ આપણે બીજા સાપેક્ષમાં વાત કરીએ તો ચણાની અંદર 21% પ્રોટીન, તુવેરની અંદર 22% પ્રોટીન, મગની અંદર 22થી 25% જેટલું પ્રોટીન હોય છે અને અડદ છે એની અંદર પ્રોટીન પર્સન્ટેજ જે છે એ 21% હોય છે. એટલે ચણા અને અડદમાં 21%, તુવેરમાં 22% અને મગની અંદર 23% પ્રોટીન હોય છે. એની સાપેક્ષમાં ચોળીમાં 24% જેટલું પ્રોટીન હોય છે, જ્યારે ગુવારની અંદર 40થી 42% જેટલું પ્રોટીન હોય છે. હવે ઉત્પત્તિ સ્થાનમાં ગુવારનું જે છે એ ભારત, પશ્ચિમ આફ્રિકા 2 જગ્યાએ એનું ઓરિજિન છે. ઘઉંનું છે એ દક્ષિણ પશ્ચિમ એશિયા, ડાંગરનું છે ઇન્ડો બર્મા, મકાઈનું છે મેક્સિકો, ચણાનું છે પશ્ચિમ એશિયા, તુર્કી, બાજરી, જુવાર, તુવેર અને ચોળીનું આફ્રિકા, મગ અને અડદનું ભારત અને ગુવાર છે એનું ભારત અને પશ્ચિમ આફ્રિકા બંને એનું ઓરિજિન છે. ત્યારબાદ ગુવાર છે એ પશુ આહાર તરીકે વપરાય છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં આનું વાવેતર થાય. ગુવારના ગુંદરનો ઉપયોગ પેપર ઉદ્યોગ, રંગ રસાયણો બનાવવામાં, કોસ્મેટિક અને ફાર્માસ્યુટિકલમાં એના ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય. જમીનની અનુકૂળતામાં વાત કરીએ તો આ પાકને રેતાળ ગોરાળુ પ્રકારની જમીન માફક આવે છે. ઘઉંનો પાક હોય તો ઘઉંના પાકને મધ્યમ કાળી અથવા કાળી, એના સિવાય ગોરાળુ, રેતાળ અને કામપાળી જમીનમાં પણ ઉગાડવામાં આવે છે. ડાંગરને ક્યારાની કાળી જમીન, બાજરીને ગોરાળુ બેસર કાપવાળી જમીન, જુવાર અને મકાઈમાં ગોરાળુ બેસર મધ્યમ કાળી જમીન, ચણાની અંદર
મધ્યમ કાળીથી અથવા તો કાપવાળી જમીન, તુવેરની અંદર ગોરાળું નિતારવાળી કાળી જમીન, મગની અંદર ગોરાળું નિતારવાળી જમીન, અડદની અંદર ગોરાળું મધ્યમ કાળી અથવા અડદ અને ચોળીની અંદર ગોરાળું અને મધ્યમ કાળી જમીન, જ્યારે ગુવારની અંદર રેતાળ અને ગોરાળું જમીન વધુ માફક આવે છે. ત્યારબાદ ગુવારની સુધારેલી જાતોની વાત કરીએ તો ગુજરાત ગુવાર 1 કે જે 1400 કિલો ઉત્પાદન આપે, ગુજરાત જુવાર 2 જે 1500 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે. એ બે સુધારેલી જાતો છે. અગત્યની બીજી જાતોની વાત કરીએ તો પૂસા નવબહાર અને પૂસા સદાબહાર આ ગુવારની અગત્યની જાતો છે. બિયારણનો દર તો 15 થી 20 કેજી પર હેક્ટર બિયારણનો દર જાળવવામાં આવે છે. ઘઉંની અંદર 120 થી 125 કેજી પર હેક્ટર, ડાંગરની અંદર 25 કેજી પર હેક્ટર, બાજરીની અંદર 4 કેજી પર હેક્ટર, મકાઈની અંદર 20 થી 25 કેજી પર હેક્ટર, જુવારની અંદર 10 થી 12 કેજી પર હેક્ટર, ચણાની અંદર 60 થી 80 કેજી પર હેક્ટર, તુવેરની અંદર 10 થી 15 કેજી પર હેક્ટર, મગની અંદર 20 કેજી પર હેક્ટર, અડદની અંદર 15 થી 20 કેજી પર હેક્ટર, ચોળીની અંદર 20 કેજી પર હેક્ટર, ગુવારની અંદર 15 થી 20 કેજી પર હેક્ટર બિયારણનો દર જાળવવામાં આવે છે. બીજની માવજતની વાત કરીએ, ઉપર આપણે બિયારણના દરમાં અડદ અને ગુવાર આ બંનેનો 15 થી 20 કેજી પર હેક્ટર, મગ અને ચોળીનું 20 કેજી પર હેક્ટર અને જુવાર અને તુવેરનું 10 થી 15 કેજી પર હેક્ટર બિયારણનો દર જાળવવામાં આવે. બીજની માવજતમાં વાત કરીએ તો બીજ અને બીજજન્ય રોગોથી પાકનું રક્ષણ કરવા માટે બીજ વાવતા પહેલાં થાઇરામ કેપ્ટાઇન કાર્બન્ડાઝેમ 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપો. પાક પહેલાં 8 કેજી બીજ દીઠ 250 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચર અને પીસીબી કલ્ચરનો પટ આપો. વાવણીના સમયની વાત કરીએ તો ગુવારના પાકને 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે ઉગાડવામાં આવે છે. ઘઉંનું જોઈએ તો 15 જૂનથી 15 નવેમ્બરથી 10 ઓક્ટોબર ઘઉંના પાકને 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી સમયસર વાવણીમાં ઉગાડવામાં આવે છે, વાવેતર કરવામાં આવે છે. બાજરી, મકાઈ, જુવાર અને અડદ 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન વાવણી કરવામાં આવે. ચોળી અને મગનું જૂન મહિનામાં વાવેતર કરવામાં આવે. ડાંગરનું જો ઓરાણ હોય તો જૂન મહિનામાં, રોપાણ જે એનું રોપાણમાં હોય તો ટ્રાન્સપ્લાન્ટિંગ જુલાઈ મહિનામાં કરવામાં આવે, 15 જુલાઈ પછી. ચણામાં પિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, જ્યારે બિન પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી એનું વાવેતર કરવામાં આવે છે. ચણાના પાકમાં કન્ફ્યુઝન છે. ચણાના પાકમાં બિન પિયત હોય તો ઓક્ટોબર નવેમ્બર છે, એટલે આ ક્રોસ થશે. ચણાના પાકની અંદર બિન પિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, જ્યારે પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બરમાં એનું વાવેતર કરવામાં આવે છે. આ જે ડાટા છે એને ક્રોસ કરી નાખો, એક કન્ફર્મ કરી લીધું છે, પછી કન્ફર્મ કરીને તમને કીધું છે. બિન પિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બર. તુવેર હોય તો ખરીફ ઋતુમાં જૂન જુલાઈમાં અને રવિ ઋતુ હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એનું વાવેતર કરવામાં આવે છે. વાવણીના સમય બાદ વાવણીનું અંતર તો ગુવારની અંદર 45 બાય 20 સેન્ટીમીટર વાવણીનું અંતર જાળવવામાં આવે છે, જ્યારે ઘઉંની અંદર 22.5 સેન્ટીમીટર, ડાંગરની અંદર 20 બાય 15, બાજરીની અંદર 45 થી 60, મકાઈની અંદર 60 બાય 20, જુવારની અંદર 45 બાય 15, ચણાની અંદર 30 બાય 10, તુવેરની અંદર 60 થી 90 બાય 30, મગની અંદર ઉનાળુ હોય તો 30 બાય 10, ચોમાસું હોય તો 45 બાય 10, ચોળીની અંદર 45 બાય 20, ગુવારની અંદર 45 બાય 10 અંતર જાળવવામાં આવે છે, વાવણીનું અંતર જાળવવામાં આવે. ખાતરનું વ્યવસ્થાપન જોઈએ તો NPKમાં 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ આપવામાં આવે પ્રતિ હેક્ટર.
ઘઉંની અંદર 120-60-60, ડાંગરની અંદર 100-60-60, બાજરીની અંદર 80-40, મકાઈની અંદર 120-60, જુવારની અંદર 100-50, ચણાની અંદર 20-40, તુવેરની અંદર 25-50, અડદ, મગ અને ચોળી અને ગુવારમાં 20-40 બિયારણનો દર જાળવવામાં આવે છે. ત્યારબાદ પિયત વ્યવસ્થાપન. આ પાકમાં જો વરસાદના ખેંચાવાની સ્થિતિમાં પાકની કટોકટીની અવસ્થાએ 1 થી 2 પિયત આપવા. ગુવારની અંદર ગુવારનો કાળિયો, પાનના ટપકા, ભૂકી છારો રોગ આવે છે. જીવાતમાં ગુવારની મીંજ, ગુવારનું થર, કોળનાર ઈયળ, મોલો, થ્રીપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાત આવે છે. નીંદણના વ્યવસ્થાપનમાં જરૂર પ્રમાણે 1 થી 2 વખત હાથથી નિંદામણ કરવું. પાકવાનો સમય તો ગુવાર છે એ 100 થી 110 દિવસે પાકે. ઘઉંમાં 90 થી 95 દિવસ, ડાંગર, બાજરી અને મકાઈમાં 80 થી 100 દિવસ, જુવાર અને ચણા 100 થી 120 દિવસ, તુવેરમાં 150 થી 80 દિવસ, અડદ, ચોળી અને મગમાં 60 થી 70 દિવસ, ગુવારની અંદર 100 થી 110 દિવસ. ઉત્પાદનમાં વાત કરીએ તો 1.4 ટનથી 1.5 ટન જેટલું પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન આવે છે. જો ઘઉં હોય તો 4.5 થી 5 ટન પર હેક્ટર, બિનપિયત ઘઉં હોય તો 1.5 ટન પર હેક્ટર, ડાંગર ઓરણ હોય તો 1.5 ટન પર હેક્ટર, ડાંગર રોપાણ હોય તો 4.5 ટન પર હેક્ટર, બાજરીમાં 2 ટન પર હેક્ટર, મકાઈમાં 3 થી 4 ટન પર હેક્ટર, જુવારમાં 4 થી 5 ટન પર હેક્ટર, ચણામાં 2.5 ટન પર હેક્ટર, તુવેરમાં 2 ટન પર હેક્ટર, મકાઈની અંદર 1.5 ટન પર હેક્ટર, મગની અંદર 1.5 ટન પર હેક્ટર, મકાઈમાં 3 થી 4 છે. અડદની અંદર 1 થી 2 ટન પર હેક્ટર, ચોળીની અંદર 1.4 થી 1.5 ટન પર હેક્ટર, ગુવારની અંદર 1.4 થી 1.5 ટન પર હેક્ટર ઉત્પાદન આવે છે. કાપણી અને સંગ્રહમાં પાકની શીંગો પાકવાની અવસ્થાએ આવતા તરત જ કાપણી કરી શીંગોને ખડામાં લાવવી. શીંગોમાંથી ટ્રેક્ટર અથવા બળદથી શીંગોને મસળીને દાણા કાઢી કોથળામાં ભરી સૂકા સ્થાને સંગ્રહ કરવો. ત્યારબાદ આપણે જોઈશું અન્ય કઠોળ પાકો, જેની અંદર છે મઠ, કળથી, વાલ અને વટાણા. તો મઠનું વૈજ્ઞાનિક અંગ્રેજી નામ છે મોથબીન, વૈજ્ઞાનિક નામ વિગ્ના એકોનિટીફોલિયા. સુધારેલી જાતો ગુજરાત મઠ 1, વાવણીનો સમય જૂન જુલાઈ. કળથીનું અંગ્રેજી નામ ડોલિકોસ, વૈજ્ઞાનિક નામ ડોલિકસ યુનિફોરસ. સુધારેલી જાતો જૂનાગઢ 2, વાવણીનો સમય જૂન જુલાઈ. ત્યારબાદ વાલ, અંગ્રેજી નામ લેબલેબ, વૈજ્ઞાનિક નામ ડોલિકસ લેબલેબ. સુધારેલી જાતોમાં વાલ 125 થી 36, પૂસા અર્લી, પ્રોલિફિક, ગુજરાત વાલ 1, વાવણીનો સમય 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી. વટાણા, ઇંગ્લિશ નામ ફિલ્ડ પી, વૈજ્ઞાનિક નામ પીસમ સટાઇવમ. સુધારેલી જાતો દાણા માટે ટી 163, ઇસી 3768, શાકભાજી માટે બોર્નવિલા અર્લી જાયન્ટ અને NP 29. વાવણીનો સમય ઓક્ટોબર નવેમ્બર. લાસ્ટ સ્લાઇડ છે, આમાં આપણે એના પછીની ડિટેલ જોઈશું. તો મઠની અંદર બિયારણનો દર છે 15 થી 20 kg પર હેક્ટર, વાવણીનું અંતર 45/10, રાસાયણિક ખાતર 20-40, આંતરખેદ અને નિંદામણ 3 થી 4. પાકવાના દિવસો 110 થી 120 દિવસ, ઉત્પાદન 600 થી 700 kg પર હેક્ટર. કળથી બિયારણનો દર 15 થી 20 kg પર હેક્ટર, વાવણીનું અંતર 60/10 સેન્ટીમીટર, NPK 20-40, આંતરખેદ નિયામણ 3 થી 4. પાકવાના દિવસો 115 થી 120 દિવસ, ઉત્પાદન 500 થી 600 kg પર હેક્ટર. વાલની અંદર બિયારણનો દર 50 થી 60 kg પર હેક્ટર, વાવણીનું અંતર 45 થી 60/10 સેન્ટીમીટર, NPK 20-40, આંતરખેડને નિંદામણ 2 થી 3, પિયતની સંખ્યા 2 થી 3. પાકવાના દિવસો 120 થી 125 દિવસ,
અને ઉત્પાદન 1500 થી 1600 કેજી પર હેક્ટર. વટાણા બિયારણનો દર 20 થી 25 કેજી પર હેક્ટર. વાવણીનું અંતર 45/15. રાસાયણિક ખાતર NPK 20-40. આંતરખેડ 2 થી 3. પિયતની સંખ્યા 7 થી 8. પાકવાના દિવસો 100 થી 120 દિવસ. ઉત્પાદન 1000 થી 1200 કેજી પર હેક્ટર. થેન્ક યુ. આજે આપણે કઠોળ પાક કવર કર્યું. હવે ચોથા ચેપ્ટરનો થર્ડ પાર્ટ છે, એમાં આપણે તેલબિયા પાક, જેમાં મગફળી, દિવેલા, રાઈ, તલ અને એના સિવાય અન્ય તેલબિયા વર્ગના પાકો જોઈશું. ધન્યવાદ.